આપણે ટબમાં પાણીથી ધોઈ સીવી ને જુઓ તમે આવા ગારાવાળા ને એવા બગડ્યા છે. હવે આવવા માંડ્યા છે. મસ્તીની બદામ છે. જો આ બદામ છે. અહીંયા જો ભજીયા બનાવે છે. તો રામ રામ બધાને. તો આજના બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે બ્લોગ મોડો ચાલુ કર્યો છે ને અત્યારે હાંજ થવા આવી છે. તો મિત્રો આમ જો તમે અત્યારે વરસાદ આવી રહ્યો છે. કોક કોક સાંટા ખરે છે. અત્યારે બપોરે બહુ વરસાદ હતો. આપણે સવારમાં આઈટીઆઈ ગયા હતા ને અત્યારે તમે જો વાતાવરણ મસ્તીનું થઈ ગયું છે. મિત્રો આપણી વાડિયા બદામનું ઝાડ છે. તમને બતાવું તમે જોવા આવડી મોટી બદામ છે ને અત્યારે જોવો તમે બદામ વરસાદની બધી પાકીને ખરી ગઈ છે નીચે. તમે જોવો મસ્તીની બદામ છે. જો આ બદામ છે ને આમ જો તમે અત્યારે ઢગલા પડી ગયો છે બદામનો. તો કોના કોના બદામ ભાવે છે એ બધા કોમેન્ટ કરી નાખજો વિડીયોમાં. મિત્રો આપણી વાડીએ બાજરાને એવું વાવી દીધું છે અને ઝાડ પણ વાવી છે. તો હું તમને બતાવું તમે જુઓ આપણે આપણામાં છે ને બાજરો આવ્યો છે આખા પડામાં. અત્યારે વરસાદ ચાલુ છે ધીમો ધીમો. તો પાણીને એવું કાંઈ પાવાનું મળે કાંઈ છે નહીં. ને આ બાજુ આપણે ઝાડ વાવી દીધી છે. તમે જુઓ ઝાડ પણ ઉગી ગઈ છે ને આપણે બધી પડામાં આપણે ઝાડ વાવી છે. તો ઝાડને એવું બધું ઉગી ગયું છે ને તમે જુઓ અત્યારે ચાલુ વરસાદ છે ને આપણે જો આમાં લીંબુ હવે આવવા માંડ્યા છે. તો મિત્રો હું તમને હવે મારી વાડીનું વરસાદી વાતાવરણ બતાવું. તમે જુઓ આ બધો વરસાદ અત્યારે ચાલુ છે. તો મિત્રો લીંબુ વીણવાનું ચાલુ છે. તમે જુઓ ત્યાં 2 કેરેટ પીડ્યા છે ને ઓલી બાજુ પણ 2 કેરેટ પીડ્યા છે. તો આપણે લીંબુ હારા અત્યારે કરવાના છે. તો હાલો આપણે કરવા માંડવી. તો હવે આપણે જો 1 કેરેટ લીંબુનું સારું કરી નાખ્યું છે. આવડું આ ખાલી કરી નાખ્યું ને આ ખરાબો આમાં કાઢ્યો છે આપણે ને એટલા સારા લીંબુ નીકળ્યા છે. તો હજી 2 કેરેટ આપણે બાકી છે ને વરસાદ જો તમે હજી ચાલુ છે. એક ચોકલેટ હાટું બાજે જો તમે બે એક ચોકલેટ હાટું. તો હવે ચોકલેટ લઈ લીધી છે. તમે જુઓ બાંધીને ખાઈ છે હવે તોડીને. હમણાં જોઈ જાવ તોડી નાખી છે હમણાં ખાઈ જાય હવે. તો મિત્રો હવે આપણે લીંબુને ધોઈને બાંધવાના છે કારણ કે ગારાવાળા બગડ્યા છે. તમે જુઓ આપણે ટબમાં પાણીથી ધોઈ સીવી ને જુઓ તમે આવા ગારાવાળા ને એવા બગડ્યા છે ને જુઓ તમે. તો હવે આપણે આમાં હારા કરી નાખવી સીવી. તો હાલો આપણે હવે બધા કરી નાખવી ધોઈ નાખવી હારા. તો હવે હાન પડી ગઈ છે ને તમે જુઓ હવે આપણે લીંબુ એટલા બાકી છે હવે ધોવાના. અને આપણે જુઓ એટલા બધા ધોઈ નાખ્યા છે ને એટલા બાકી રહ્યા છે હવે. તો હાલો હવે ગાય લીંબુ ધોઈ નાખ્યું એમ. તો હવે આપણે 2 ગાંઠ બાંધી દીધી છે ને 2 બાકી છે બાંધવાની. તમે જુઓ ને અહીંયા જુઓ ભજીયા બનાવે છે. તો મિત્રો હવે પોટકા આપણે બાંધી દીધા છે બધા. તમે જુઓ 4 પોટકા હારા થયા છે ને બીજા ખરાબાના થયા છે. તો હવે અત્યારે જુઓ પોટકા સીવવાનું કામ ચાલુ છે. માહીબેન અમારે પોટકા સીવે છે ને નિરાલબેન પણ પોટકા સીવે છે. તો મિત્રો હવે આપણે બેસી ગયા છીએ જમવા માટે. તમે જુઓ ભજીયા છે ને કઢી બનાવી છે. હાલો અમે જમી લઈએ હવે. મિત્રો આજના બ્લોગમાં આટલું. ત્યાં આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને આવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો હવે ડેઈલી બ્લોગ બનાવું કે નહીં કમેન્ટ કરીને જણાવજો મિત્રો.